गुत्सी टॉक समेत के गुनाह में गिरफ्तार किए गए एक आरोपी को जूनागढ़ पुलिस की ओर से दीव की कोर्ट में पेशी के लिए ले जाया गया था, लेकिन इस दौरान पुलिस कर्मचारियों की ओर से आरोपी के साथ लापरवाही बरती गई, जिसके मद्देनजर जूनागढ़ के जिला पुलिस वड़ा की ओर से 3 पुलिस कर्मियों को सस्पेंड कर दिया गया है। तब इस मामले के मद्देनजर जूनागढ़ के एसपी सुबोध ओदेडरा ने ज्यादा जानकारी दी है। ઉનાના ગુજસી ટોકના આરોપી રસિક જીણા બાંભણિયા કે જે અન્ય 40 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો એને દીવ કોર્ટ ખાતે રજૂ કરવાનો હતો જૂનાગઢ જેલમાંથી લઈ જઈને। તો જૂનાગઢ જેલમાંથી જૂનાગઢ પોલીસના જાપ્તામાં કે જેમાં પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારીઓ હતા એમના દ્વારા દીવ કોર્ટમાં લઈ જવામાં આવે અને ત્યારબાદ દીવ કોર્ટમાંથી એની હાજરી પૂર્ણ થયા બાદ નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધાની ખરાઈ કરાવતા એ બાબતોને સમર્થન મળેલ, જેથી તાત્કાલિક અસરથી જાપ્તામાં ગયેલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ અને 2 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે। ખાસ તો એને આરોપીને બેંકમાં જવા દેવામાં આવેલ, એના વાડીએ એના ઘરે જવા દેવામાં આવેલ, એટલે જે નિયમ વિરુદ્ધનું કાયદા વિરુદ્ધનું હતું એટલે પ્રાથમિક તપાસમાં આ બધી બાબતો ઉજાગર થતાં તાત્કાલિક ધોરણથી એમની વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે। મીન્સ એની પર ગુજસી ટોક જે ઉના પોલીસ સ્ટેશનનો ગુજસી ટોકનો એક ગુનો હતો અને એ સિવાય અન્ય બીજા अलग अलग 40 પ્રકારના ગુનાઓ આરોપી વિરુદ્ધ હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।